અને મેં કીધું ભાઈ હું એને મારી હારે નથી રાખતો, મારી કોઈ એવી કેપેસિટી નથી કે હું એને હારે રાખું. આ તો બ્રાહ્મણના દીકરાનું બાવડું ડાકોર વાળાએ પકડ્યું છે, ઈ અહીંયા દોડાવીને લઈ આવે છે તમારી સામે. આપણે કોણ એને? તો આજ મારે તમને કહેવું છે સૌને કે પરમ પવિત્ર ધનુર્માસ, અને એમાં પણ હમણાં જ આપણે જોઈ ગયા સુખેશમાં જ્યારે અમારી શિવ મહાપુરાણ કથા ચાલતી હતી ત્યારે નારાયણભાઈ, અમારો મજલેશભાઈ અને સમગ્ર અમારો પરિવાર, એના હૃદયમાં એવો ભાવ જાગ્યો કે વામન દાદા અમારે રામ કથા કરાવડાવવી છે. કારણ કે અમે તો જલારામ બાપાને માનનારા, જલારામ બાપા એ અમારા રગરગમાં છે. તો અમારે રામ કથા, એટલે મેં કીધું જેવી જલારામ બાપાની મરજી એ આપણને આનંદ 100% કરાવશે. અને આ પરિવાર 3 મહિનાથી મહેનત કરતા હતા. વિચાર કરો, આ બધું એમને નથી થતું વાલા. આપણા ઘરે 2 મહેમાનો નથી સચવાતા, અને આ બધું જો બધું જલારામ બાપાની દયા હોય ને એવું લાગે છે. એની કૃપા વગર કઈ થતું. જલારામ બાપાની દયા અને સમસ્ત તમારા પિતૃઓના આશીર્વાદ, ખાસ તો મંજુલાબેન ને, સ્વર્ગસ્થ અમારે મંજુલાબેન, તમે વિચાર કરો ઈ આ આર્ય નારીનું કેટલું બોલપણ હશે. આ કથા જો માત્ર ને માત્ર તમારા આંગણે આવી હોય ને વાલા, તો આનું એક જ કારણ છે કે રોજ આ મંજુલાબેન ભગવાનના ભજન, કીર્તન, સત્સંગ, એને એના સિવાય કઈ ગમતું નહોતું. એકાદી લીટી આ મંજુલાબેન ગાતા હશે અને કદાચ મારા રાઘવના કાનમાં પડી ગઈ હશે, એટલે અહીંયા રામ કથા આવી. એમને કથા ઉતરતી નથી વાલા. એટલે પરમ પવિત્ર ધનુર્માસ, અને એમાં પણ આપણે કાલે આ કથા આવશે, કાલે હું વિસ્તાર કરીશ કે જ્યારે ભગવાન રામચંદ્ર દંડકારણ્ય વનની અંદર વિચરણ કરતા હતા ને બાલા, ત્યારે દંડકારણ્ય એટલે આજનું નાસિક અને ત્ર્યંબક, ઈ જે ક્ષેત્ર છે, આમ તો આ તમારું બધું ક્ષેત્ર એને દંડકારણ્ય જ કહેવાય. આપણો આખો આદિવાસી સમાજ, એના ઉપર ભગવાન રામની કેવડી મોટી દયા વાલા. અહીંથી જ્યારે એ ભગવાન રામચંદ્રજી, તમે એકવાર આમ દ્રશ્ય તો વિચાર કરો, તમારા મનમાં એવું વિચારો, અમે ભાગ્યશાળી કે તમે ભાગ્યશાળી? હું ખોટા વખાણ નથી કરતો ને. અમે ભાગ્યશાળી કે તમે ભાગ્યશાળી? અમારા કરતા તો તમે 100 ગણા ભાગ્યશાળી કે મારા રામને એકવાર અહીંથી નીકળ્યા, પસાર થયા તમારા આંગણામાંથી, અને સાથે માં ભગવતી જગદંબા જાનકી, એને તરસ લાગી અને એમણે કીધું ભગવાન પ્રભુ રામને કે મારે પાણી પીવું છે. અને ભગવાન રામે ત્યાં તીર માર્યું, અને એમાંથી જે ગંગા, આ કઈ ગંગા? પેલી તો હરિદ્વાર વાળી ગંગા. મારે કેવું છે કે આ આદિવાસી સમાજ આપણો છે, આ આદિવાસી સમાજની આ ક્રાંતિકારી ગંગા છે. અહીંયા એ ક્રાંતિકારી ગંગા અમારો આદિવાસી સમાજ લઈ આવ્યો વાલા. તો એ ગંગા અને ભગવાન રામેશ્વર ભોળાનાથ, એના સાનિધ્યમાંથી આપણે પોથી યાત્રા, અને ત્યાંથી ગાતા ગાતા આપણે સૌ પેલા ગંગાજીને મળ્યા, રામેશ્વર દાદાને મળ્યા. દાદાને પણ આમંત્રણ આપ્યું કે તમારે કાલ તમારા વિવાહ કરાવવાના છે અમારે. હું તો કહીને આવ્યો છું. રામેશ્વર દાદાને કીધું કે કાલ આ પલસાણાની અંદર અમારા નારાયણભાઈના ઘરે રામ કથા છે, ને કાલ આપણે આ જ ભવ્ય ભૂમિમાં શિવજીના વિવાહ કરાવવાના છે. બાબા તમે તૈયાર થઈ જાજો. એમણે તો મને હા પાડી છે, હસતા મુખે હા પાડી છે. અને મને ભરોસો છે વાલા. શું કામ ભરોસો છે? એને મને શું કામ હા પાડી એનો ખુલાસો કરું. કારણ કે હું અહીંથી બોલું છું, એટલે બિલકુલ મારી જવાબદારી પૂર્વક બોલું છું. ગઢવી હોય, બારોટ હોય, ચારણ હોય, એના ઘરે દીકરો આવે ને વાલા,
તો કોણ રાજી થાય? માં ભગવતી જગદંબા રાજી થાય. તમારે પણ અહીંયા પાનેરા છે ને નિકટમાં, માં ભગવતી, માં ચામુંડામાં, હે ચંડિકા, એવી માં ભગવતી ચંડિકા, એના ખોળામાં તમે બેઠા છો. પછી વિશ્વંભરીમાં, આ બધું રાબડા જાઓ તો તમને માં વિશ્વંભરીના દર્શન થાય વાલા. તો તમે બધા કેટલા ભાગ્યશાળી હે. એમ બારોટ ગઢવી કે ચારણને ઘરે દીકરો આવે તો જગદંબા રાજી થાય કે અમારું ધૂપિયું ફેરવનારો એક ભગત વધ્યો. એમ બ્રાહ્મણનો દીકરો, બ્રાહ્મણના દીકરાની ઘરે દીકરો આવે તો અમારા ભોળાનાથ રાજી થાય કે અમને લોટો ચડાવવા વાળો એક ભગત વધ્યો. એટલે આજ ઈ રામેશ્વર દાદાને મેં પ્રાર્થના કરી છે કે કાલે તમને પરણાવવાના છે અમારે. એટલે કાલે અત્યારે જેટલા છો એનાથી ડબલ થઈને કાલે આપણે આવવાનું, કારણ કે તમે ભાગ્યશાળી છો. કાલે આપણે શિવજીના વિવાહ અને ધામધૂમથી ઉત્સવ ઉજવવાનો છે. તો પરમ પવિત્ર ધનુર્માસ, મારો મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે માં ગંગાને મળીને આવ્યા, ભગવાન રામને, ભગવાન ભોળાનાથને મળીને આવ્યા, ત્યારબાદ પછી આવ્યા હનુમાનજી પાસે. બરાબર બોલું છું ને? બરાબર યાદ રાખ્યું છે ને? થોડોક ટાઈમ યાદ રાખીશ ને તો તમારે આ મકાન લઈ દેવું જોઈએ. સમજાય તો? એમ કે પછી ગલીઓ યાદ રહી જાય. મનીષભાઈ કઈ ગયા મારા? તો પછી આ તો બ્રાહ્મણના દીકરાનો ભાવ છે વાલા. હનુમાનજીને પણ આપણે કીધું, એમને પણ આમંત્રણ આપ્યું. અને ત્યારબાદ જળદેવી, આપણી અહીંની ગ્રામદેવી જે જળદેવી માં, એમને પણ આપણે આમંત્રણ આપ્યું. અને ત્યાર પછી આપણે કથામાં તો એવો પરમ પવિત્ર ધનુર્માસ ચાલે છે. અને આ મહિનાની અંદર દાન, ભજન અને સત્કર્મનો આ મહિનો છે. આ મહિનામાં જેટલું પણ દાન કરો, જેટલું પણ ભગવાનનું નામ લ્યો, જેટલું પણ સત્કર્મ કરો, એનું અનંત ગણું પુણ્ય મળે. એક ગણ્યું નહીં, અનંત ગણ્યું. તમારા આંગણે રામકથા, ઘણા વર્ષે આ ગામની અંદર રામકથા થાય છે. મને વડીલો એવું કહેતા હતા, હમણાં બહાર અમે બેઠા હતા તો એક દાદા એવું કહેતા હતા કે બાબા, અહીંયા અમારા ગામમાં ઘણા વર્ષે આ નારાયણભાઈ કેવા ભાગશાળી કે નારાયણભાઈ અમારા પેલી ગંગા, હરિદ્વાર વાળી ગંગા, ત્યાંથી એ ગંગાજી એ હરિદ્વારમાં છે, અને આ જ્ઞાન રૂપી ગંગા એ અમારા ગામમાં નારાયણભાઈ લઈ આવ્યા છે. દાદા, બહુ વર્ષે અમારા ગામને આ લાભ મળે છે રામકથાનો. એ દાદાનું નામ મને નથી આવડતું, પણ દાદાએ બહુ સરસ વાત કરી કે દાદા બહુ વર્ષે, વામન દાદા, અમારા ઘરે આ નારાયણભાઈના પરિવારમાં માધ્યમ બન્યો કે આખા ગામને ભગવાન રામની રામકથા સાંભળવાનો અવસર મળ્યો છે. તો આ ધનુર્માસ જેટલું પણ બને એટલું આ મહિનામાં દાન, નામ સ્મરણ, એનો જ આ મહિનો છે. અને એમાં સમય કેવો મળ્યો આપણને, તમે વિચાર તો કરો. ત્યાં તો ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ એ 22 તારીખના રોજ બેસવાના, પણ આપણે ભાગ્યશાળી કે આપણા ઘરે તો આજથી જ ભગવાને બેસણા. સમજાય છે? અને અહીંયા જો રામકથા આવી હોય ને વાલા, તો એનું સૌથી મોટું કારણ મને જે સમજાય છે, કારણ કે આ ધનુર મહિનો ચાલે ને, આ જ મહિનામાં હમણાં 11 ગઈ. 11 એ 11 કોની જયંતી આવે? ગીતા જયંતી. હું તમને થોડુંક યાદ અપાવું. હમણાં ગીતા જયંતી. આ મહિનો ભાગ્યશાળી શું કામ? આ મહિનામાં ગીતા જયંતી 11 ના દિવસે, પછી હમણાં પૂનમ 11 પછી. તમને કદાચ ખબર હોય કે ન હોય વાલા, એ પૂનમના દિવસે દત્તાત્રેય ભગવાન, દત્ત, દુર્વાસા અને ચંદ્રમા એટલે દત્તાત્રેય, એનો પ્રાદુર્ભાવ પૂનમે ગયો. અને ત્યાર પછી આપણે આ રામકથા આપણા ઘરેથી શ્રી ગણેશ કરીએ છીએ આ જ મહિનામાં. અને પૂનમ પછી પણ 27 તારીખે એક બહુ મજાનો દિવસ હતો, તમને એ યાદ અપાવી દો વારવાર. પહેલા 11 ગીતા જયંતી, પૂર્ણિમાએ દત્તાત્રેય ભગવાનનો પ્રાદુર્ભાવ, અને 27 તારીખે આદરા નક્ષત્ર હતું. આદરા નક્ષત્ર, અને એ આદરા નક્ષત્રની અંદર બરાબર માગશર મહિનો, એમાં આદરા નક્ષત્ર, એમાં ભગવાન શિવજી એનું પહેલી વખત આ દુનિયામાં લિંગ સ્વરૂપે જો ભગવાન મારો મહાદેવનું પ્રાગટ્ય થયું હોય, એ કઈ જગ્યાએ થયેલું? શિવ મહાપુરાણમાં વિસ્તારથી આવે. તમે તો સાંભળી ગયા વાલા, પણ ખાલી યાદ અપાવી દઉં.
જૂની કથાની યાદ અપાવી ને તો પછી બધું આમ બેલેન્સ જળવાઈ રહે મારું. આ ઘટના ઘટી છે અરુણાચલ પ્રદેશમાં. આવું શિવ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે. આ ઘટના પહેલી વાર બ્રહ્મા અને વિષ્ણુ, આપણે કથામાં નથી જવું, પણ પહેલી વાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે મીઠો વિવાદ થાય છે. પછી આપણે કથા જોઈ ગયા કે ભાઈ કેવડાને લઈને આવે ને ખોટે ખોટી કેવડો સાક્ષી પૂરે. પછી ભાદરવા સુદ ત્રીજના દિવસે ભગવાને કેવડાને સ્વીકાર્યો. કથા તમે જાણો છો. પણ એ બ્રહ્મા અને વિષ્ણુજી બંને ભગવાન વચ્ચે વિવાદ થયો. એમાંથી જે ભગવાન શિવલિંગ સ્વરૂપે એટલે કે લિંગ સ્વરૂપે જે શિવજી પ્રગટ્યા એ આ મહિનામાં માગશર મહિનો આદ્રા નક્ષત્ર ને હમણાં જ 27 તારીખે નક્ષત્ર ગયું. એટલે આ પરિવાર કેટલો ભાગ્યશાળી વાળો. અને અયોધ્યાની અંદર તો 22 તારીખે ભગવાન રામચંદ્રજી બિરાજમાન થવાના, એ પાકી બાબત છે. બધા કેટલા વર્ષો સુધી આપણે પ્રતીક્ષા કરતા હતા કે રામજીનું મંદિર બને, રામજીનું મંદિર બને. એ અવસર એના આપણે બધા સહભાગી છીએ. પણ ઈ રામ મંદિર, મને આ એક વાત ગમે છે, આ વાત કરીને આગળ વધું. એ રામ મંદિરની અંદર ભગવાન રામજીને જે થાળ ધરાવવાનો છે ને વાલા, એ ભગવાન રામને આજીવન, પાછો શબ્દ લગાવ્યો છે એ લોકોએ, આજીવન થાળ. એ આપણે ભાગ્યશાળી વીરપુરની અંદરથી આજીવન થાળ ત્યાં ભગવાન રામજીને ધરાવવામાં આવશે. કારણ કે જલિયાણને રામ વાલા હતા. આજીવન થાળ તો ભગવાન રામને ધરાવાશે, પણ જ્યાં સુધી મંદિરનું કામ ચાલ્યું ને ત્યાં સુધી ત્યાંના બધા મજૂરો, કામ કરનાર ભગવાન રામના સેવકો, એને પણ ભોજન એ વીરપુર તરફથી ત્યાં પહોંચે છે રોજ. મને જેટલી ખબર છે. તો મારે તમને જો રામકથા ખરેખર જીવનમાં ઉતારવા જેવી અને જીવન ધન્ય કરવા જેવી કથા છે રામકથા. પણ આપણા માટે દિવાળી ક્યારે? જો ત્યાં જ્યારે રામજી બેસે, આપણે તો આજથી જ દિવાળી મનાવવાની છે ને. કારણ કે નારાયણભાઈ મારી પાસે કથા જ્યારે માંગી ને ત્યારે મને એવું કીધું હતું કે દાદા 2023 આવવું જોવે અને 2024 આવવું જોવે, એવી રીતે અમારે કથા કરવી છે. એટલે મેં નારાયણભાઈને કીધું, મેં કીધું કઈ વાંધો નહીં, આપણે 31 રાખો. 31 સમજાય છે કઈ? 31 તારીખ રાખો ને. મેં કીધું 31 તારીખ તો 2023 આવે અને 2000 બરાબર બોલું છું ને? તો ઈ લોકો જ્યારે દિવાળી મનાવે ત્યારે આપણે આજે જ દિવાળી મનાવવાની છે. આજે જ આપણે રામજીને આપણે અહીંયા ઘરે લાવવાના. અને આમે ભગવાન રામને આપણે બોલાવ્યા છે. તો ભગવાનને શું કહેવાનું? કારણ કે આપણે બધાય દિવાળી પછી જ મળ્યા છીએ ને. આપણે બધાય દિવાળી પછી જ ભેગા થયા છીએ. તો ભગવાનને કહેવાનું દિવાળી ક્યારે આવે? જ્યારે રામ ઘરે આવે ને ત્યારે દિવાળી આવે. તમારે બધાયને તમારી ઘરે રામજી આજે રાત્રે ઘરે જાઓ અને તમારી ઘરે રામજી આવે એવું કંઈક કરવું છે તો એક ઉપાય બતાવું. પાકું? રામજીને બોલાવવા છે ને તો કહેવાનું કે રૂમઝૂમ કરતી આવે દિવાળી અને ઘેરે ઘેર ખુશીઓની વહેંચે લાણી. તો આજે આપણે ભગવાનને શું કહીશું? કથામાં પ્રવેશ કરવું એ પહેલા આજે આપણે તમારા પટેલ પરિવાર વતી હું ભગવાન રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરું. જો બહુ સરસ મજાનું આ કીર્તન છે, તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય અને મારો દાવો તમે એમ કહો કે અમે સાંભળ્યું છે દાદા, તો આપણે બદલી નાખશું. તમતાર વામન દાદા પાસે ખજાનો છે. તમે એમ કહો કે આપણે કીર્તન સાંભળેલું છે, આપણે બદલી નાખશું ઇન્સ્ટન્ટ. સમજાય છે? તો આજે ભગવાનને શું કહેવાનું કે અમારા ઘરે તો આજે જ દિવાળી છે. અને એમ થાય ને કે ઊભું થવું છે, એમ લાગે કે ઊભું થવું છે તો ઊભું થવાની પણ બરાબર ને. તો ભગવાનને કહીશું શું કહેવાનું કે રૂમઝૂમ કરતી આવે દિવાળી, ખુશીઓની વહેલાણી.
દિવાળી ખુશીઓની વંદલાણી ધૂમ કરતી આવે દિવાળી ખુશીઓની વંદલાણી ઉત્સવોની એ છે મહારાણી ખુશીઓની વંદલાણી ઉત્સવોની એ મહારાણી ખુશીઓની વંદલાણી નિરાશામાં આશાનો દીપક જલાવે આશાનો દીપક જલાવે દુઃખોને ભૂલાવી સૌને હસાવે દુઃખોને ભૂલાવી સૌને હસાવે સૌને હસાવે તો સૌને હસાવે સૌને હસાવે તો સૌને હસાવે જાવે છે પ્રેમની સગાઈ એ ઘેરે ઘેર ખુશીઓની વંદલાણી ધૂમ કરતી આવે દિવાળી ઘેરે ઘેર ખુશીઓની વંદલાણી ખુશીઓની વંદલાણી ખુશીઓની વંદલાણી ખુશીઓની વંદલાણી ભાવ અને સ્વર્ગ હું સ્વલ્પ અંત દુઃખદાયી જો ખાવું પીવું અને સૂવું એ તો પશુ પણ આપણા કરતા નિયમમાં કરે છે સમજાય તો આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્યમેતદ પશુભિઃ નરાણાં ધર્મો હિ તેષાં અધિકો વિશેષો અને ધર્મેણ હીના પશુભિઃ સમાન એટલે ખાવું પીવું અને સૂવું આ પશુ અને પંખી પણ આપણા કરતા નિયમમાં કરે છે અને જ્યારે આપણે એ પણ નિયમમાં કરી શકતા રામકથા મને તમને આ શીખવાડે વાલા કેવી રીતે જીવન જીવવું હું આગળ આવશે ત્યારે તમને કહેતો જઈશ આજે આપણે બધું જ શીખ્યા આજે આપણે બધું જ શીખ્યા પણ કઈ રીતે જીવન જીવવું એ જો શીખવું હોય તો આપણને કોણ શીખવાડે રામકથા રામકથા મને અને તમને બંનેને જીવન જીવવાની પાઠશાળા છે રામકથા કેવી રીતે જીવન જીવવું આજે સ્કૂલ હોય ને નિશાળ સ્કૂલ મારી વાત ઉપર ધ્યાન આપજો સ્કૂલની અંદર બાળક જ્યારે ભણવા જાય ત્યારે એને ત્યાં શિક્ષણ આપવામાં આવે ને ત્યાં જીવિકાનું શિક્ષણ આપવામાં આવે સ્કૂલમાં તેનું સ્કૂલની અંદર જીવિકાનું શિક્ષણ આપવામાં આવે પહેલી સ્કૂલમાં જીવિકા મતલબ સ્કૂલમાં આપણો બાળક ભણે તો કોઈ ડોક્ટર થાય કોઈ એન્જિનિયર થાય સમજાય છે પણ રામકથા એક એવી વૈશ્વિક નિશાળ છે અહીંયાથી તમને આજીવિકાનું શિક્ષણ મળશે પહેલી સ્કૂલ એ જીવિકા એનું શિક્ષણ આપે અને રામકથા એ મને અને તમને આજીવિકાનું શિક્ષણ આપે હું ઘણીવાર એવું કીધા કરું કે આખું વર્ષ પૂરું થાય ને એટલે સ્કૂલમાંથી અનેક એન્જિનિયરો બહાર પડે સ્કૂલ કોલેજમાંથી અનેક એન્જિનિયરો
અનેક ડોક્ટરો, પણ આ રામકથા એક એવી સ્કૂલ છે વાલા કે અહીંથી તમને આજીવિકા મતલબ જીવન જીવવાનું શિક્ષણ મળે. આદર્શ માનવ ઈ જો કોઈ બનાવતું હોય, આદર્શ માનવ કોઈ તૈયાર કરતું હોય તો એ છે રામકથા. પણ આપણને એનું મહત્વ સમજાય બરાબર ને? કમળ ક્યાં થાય? કમળ બરાબર ને? પણ એનું એ જ કમળ, જો શબ્દ સમજો, કમળ કાદવમાંથી જ આપણે લઈ આવીએ. તળાવના કિનારે હોય કાદવમાં કમળ, એ કમળને આપણે લઈ આવીએ, પછી એને ધોઈ સાફ કરી અને જો લક્ષ્મી અને નારાયણને ચડાવવામાં આવે તો કેટલો ફાયદો થાય. એમ આ જીવન છે ને, મારું અને તમારું જીવન, ઈ સંસાર છે ને, એ સમુદ્ર છે. આપણે પણ કમળ લાવવાનું, પણ કયું? જેમ ત્યાંથી કમળ લાવીએ એમ આપણે અહીંયા આપણું મન છે ને, મન એને કમળ બનાવવાનું. પેલું કમળ લાવી અને ભગવાનને અર્પણ કરીએ. એમ આપણે રોજ અહીંયા કથા મંડપમાં આવીએ ત્યારે મન રૂપી કમળ એને લાવી અને ભગવાન રામને પધરાવવાનું, રામજીને ચડાવવાનું. જો મન રૂપી કમળ ભગવાનને અર્પણ થઈ જશે ને તો મારું તમારું જીવેલું જીવન સાર્થક થઈ જાય. સમજાય તો? ન જગ છોડો ન હરી ભૂલો. સૂફીનો બહુ મજાનો શેર છે. ન જગ છોડો ન હરી ભૂલો, कर्म करो जिंदगानी में, रहो दुनिया में यूं जैसे कमल रहता है पानी में. समझाई છે? જો આ દુનિયાની અંદર બહુ ભક્તિ કરીએ ને ભાઈ, જો બોલે એને બોલવા દઈએ ને આપણે રામ ભજનમાં, બોલવા વાળા તો તમે ભજન કરશો તોય બોલશે, અને નહીં કરો તોય ઈ કાંઈ મૂંગા રહેવાના. સમજાય છે? એની કરતા તો આપણે આનંદ નો કરીએ, લેર નો કરીએ. દુખી તો બધાય થાય જ છે. આપણે અહીંયા રોજ શું કામ આવવાનું છે? આનંદ કરવા માટે. જીવનમાં સુખ અને શાંતિ મેળવવી હોય તો આ રામકથા એક પાઠશાળા છે કે જે મને અને તમને જીવન જીવતા શીખવે. જીવન કઈ રીતે જીવવું, આ સંસારની અંદર રહી અને ભગવદ ભજન કેવી રીતે કરવું. અને પેલી સ્કૂલ હોય ને, પેલી નિશાળ, એમાં પણ પ્રિન્સિપાલ હોય. પ્રિન્સિપાલ સમજાય છે? સંસ્કૃતમાં એને કહેવાય પ્રધાનાચાર્ય. એ પ્રિન્સિપાલ નું કામ શું હોય કે શિક્ષકો બરાબર ભણાવે છે કે નહીં, અને શિક્ષકો બરાબર ભણાવે છે તો વિદ્યાર્થી બરાબર ભણે છે કે નહીં, આ કોણ ધ્યાન રાખે? પ્રિન્સિપાલ. તો આપણે પણ જે આ સ્કૂલ ખોલી ને, આ સ્કૂલની અંદર આપણા પ્રધાનાચાર્ય છે હનુમાનજી મહારાજ. શબ્દ સમજો, ત્યાંય પ્રિન્સિપાલ હોય એમ અહીંયા આપણે હનુમાન દાદાને અહીંયા સ્થાન આપ્યું છે. અને આપણે કીધું છે કે બાપા હે હનુમાનજી મહારાજ, એ ડભોડિયા હોય, ભૂરખિયા હનુમાન હોય, બાગેશ્વર બાલાજી હોય, અથવા તો જુઓ અમે હોતે અમારા હનુમાન દાદા જુઓ રામાયણનો પાઠ કરે ને, તો જે હનુમાન દાદા અથવા તો સારંગપુરના કષ્ટદેવ હનુમાનજી મહારાજ, જેમાં તમારી શ્રદ્ધા હોય, એટલે આ સ્કૂલના આચાર્ય છે હનુમાનજી મહારાજ. સમજાય છે? સાક્ષાત આ સ્કૂલના જો કોઈ ગુરુ હોય તો એ કોણ છે? હનુમાનજી. હા, અને પેલી સ્કૂલની અંદર પણ ભણાવવામાં આવે ને, પેલી સ્કૂલમાં જઈએ, આમાંથી ભણવા કોણ કોણ ગયા છો? ખાલી આગળ વાળા, પાછળ વાળા કોઈ નહીં. આ પાછળ વાળા આંગળી ઊંચી નથી કરતા ને, એટલે મને એવું લાગે કે આ લોકો ખરેખર આમ ચડાવ પાસ નથી થયા ને, કોઈ પ્રમોશન નથી મળી ગયું ને, ડાયરેક્ટ હસાવું છું. સમજાય છે? આવું શું કામ થાય ખબર? જો મારી વાત ઉપર ધ્યાન આપજો, નકર વાત ઉપરથી જશે. ઘણા વિદ્યાર્થીઓ બહુ ભાગશાળી બહુ હોય. બોલો, સ્કૂલની અંદર શિક્ષક હોય ને, શિક્ષક એ બ્લેક બોર્ડ ઉપર તમને મેથ્સ ના દાખલા ગણાવતા હોય કે 2 + 2 બરાબર, આ કોઈ ભણવા જ નથી ગયા.
આ રામકથા નો આરંભ આપણે કર્યો છે, એમાં ખાલી એવું નથી કે વામન દાદા જ બોલે અને આપણે મૂંગું રહેવાનું એવું ક્યાંય લખ્યું સમજાય છે ને વાલા? હું બોલું એટલે સામે તમારો જવાબ મળવો, કેમ કે તમે બધા તો ડાયા અને ડગરા વિદ્યાર્થી. હું કાંઈ પલસાણાની વાત નથી કરતો. અહીંયા તો હનુમાનજી મહારાજ તમારા ગુરુ છે, એટલે અહીંયા પ્રમોશનની કોઈ વાત જ નથી વાલા. આપણે બધા ભણેલા છીએ ને, તો 2 + 2 બરાબર 4 ને 4 8 ને 8. ભણ્યા હોય એવું લાગે તો છે, જવાબ હાચા આવે છે. સમજાય છે? હવે મારી વાત ઉપર ધ્યાન આપજો કે સ્કૂલની અંદર બ્લેકબોર્ડ ઉપર શિક્ષક ગણિતના દાખલા ગણાવતા હોય અને તમે લોકો કેમ તમારું ધ્યાન અહીંયા જ છે કથામાં, ઘણા બેઠા હોય કથામાં, પણ ધ્યાન બહાર જે ઓલા કિંમતી કાઢ્યા હોય ને, કિંમતી, હવે સમજી જાજો કે અમુકના નામ લેવાના હોય. ઘણા બેઠા હોય રામકથામાં પણ જીવ એનો ન્યા હોય, કોક બહાર કાઢ્યા છે હીરા મોતી ટાંકેલા, ઈ કોક લઈ જાય તો એટલે એની આખી કથા આખો દિવસ એનો બેસે કથામાં, પણ કથા એનામાં બેસે. સમજાય છે? એટલે ઘણા એવા ભાગ્યશાળી વિદ્યાર્થીઓ હોય કે શિક્ષક બોર્ડ ઉપર દાખલા ગણાવતા હોય અને આ વિદ્યાર્થીનો બારીની પાસે જ નંબર આવે. ક્યાં નંબર આવે? બારી પાસે. અને ત્યાં ગુરુજી બોલાવતા હોય, બોલો 2 + 2 બરાબર 4, પછી 4 ને 4 8 ને 8 16 ને 16 પાકું 32 જ થાય ને. ત્યાં ગુરુજી પૂછ્યું કેટલા થાય, તો કે 34. એટલે ગુરુજીએ કીધું કે તારા 34 જ થાય. આની વાત સાચી છે. કેમ 34 થાય? તો કે હું બરાબર બ્લેકબોર્ડ ઉપર તને ભણાવું છું, પણ તું ભાગ્યશાળી છો, તારો બારી પાસે નંબર આવ્યો છે, એટલે તારું બ્લેકબોર્ડ સામે ધ્યાન નથી. તું બારીમાંથી હા મગન કાકા નીકળ્યા, છગન કાકા નીકળ્યા, તો તારે 34 જ થાય. સમજાય છે કઈ? એટલે આપણે આ 9 દિવસ છે ને આમ ખૂબ આનંદ કરવાનો છે. હું પાછો આવતીકાલે પૂછીશ કે આજે કથા આપણે વિરામ આપીએ ત્યારે હું આવતીકાલે તમે આવશો ને એટલે પૂછીશ કે કાલે કથાને ક્યાં વિરામ આપ્યો તો. યાદ રહેશે ને? એક જગ્યાએ અમે કથા કરતા હતા ને મેં પૂછ્યું બીજા દિવસે કે કાલે આપણે કથાને ક્યાં વિરામ આપ્યો હતો, તો બધા શ્રોતાઓ પાછા આમ તમારી જેવા ડાયા ન હોય ને, એમાંથી એક શ્રોતાએ ઊભા થઈ અને જવાબ આપ્યો કે વામન દાદા, એટલા માટે જ અમે તમને તેડાવ્યા છે, અમને ખબર છે કે તમે ખોટી કથા નહીં કરો. સમજાય છે? એ બધું દાદા તમારે યાદ રાખવાનું, એમ એનો કહેવાનો મતલબ એમ. સમજાય છે? આપણે બિલકુલ સમજો ડાયા વિદ્યાર્થી બની અને કથા સાંભળવાની છે. ત્યાં સ્કૂલની અંદર જેમ શિક્ષક આપણને ભણાવે અને આપણે ભગવાનનું ભજન કરીએ, બરાબર ભણીએ, તો ક્યારે વાંધો આવતો? તો ચોક્કસથી એ વિદ્યાર્થી આગળ આવે ને. એમ પેલી જેમ સ્કૂલ છે એમ આ પણ જિંદગી જીવનની પાઠશાળા છે વાલા. આ જીવન જીવવાની પાઠશાળા છે. એટલા માટે કોઈ કવિ કહે છે કે તેરી સાસે ગીની હુઈ હે. શબ્દ સમજજો. આજે અવસર મળ્યો છે એટલે તમને કહું છું, તેરી સાસે ગીની હુઈ હે, જરા સોચ સમજ કર જીના. કોરોના મને તમને શીખવાડી ગયો. तेरी सांसें गीनी हुई है, जरा सोच समझ कर जीना. इस ख्याल में मन को पाने का, इस ख्याल में मन को पाने का अगर जो कोई पीना है तो वो है हरि नाम का पीना पीना. समझाय છે? આજે આ 31 છે ને એટલે એક નાની એવી વાત તમને બધાને સમજાય એટલે હું હવે એનું બહુ વિસ્તાર કરતો. શું ખાવું અને શું પીવું એ આપણને કોણ શીખવાડે? રામકથા શીખવાડે. શું ખાવું અને શું પીવું, જીવન કેવી રીતે જીવવું. પેલી સ્કૂલની અંદર જેમ શિક્ષક આપણને બરાબર ભણાવે ને એમ આ આપણે પણ એક સ્કૂલ ખોલી છે પલસાણામાં. આ સ્કૂલનો ટાઈમિંગ શું છે? બપોરે 2 થી તમારે બધાને કેટલા વાગે આવી જવાનું? 1:30 વાગે. કેટલા વાગે? હા, એ તો ભાઈ ટ્રેન ઉપડવાનો ટાઈમિંગ હોય ને, ટ્રેન 2 વાગ્યાની ટ્રેન હોય તો આપણે 1:30 વાગે પહોંચી જવું પડે ને પ્લેટફોર્મ ઉપર. પ્લેટફોર્મ ઉપર પહોંચી જવાનું.
કઈ જગ્યાએ આપણો, બરાબર ને? એમ આ સ્કૂલ આપણે આવતીકાલે, અને એમાંય કાલ તો ભગવાન શિવજીને પરણાવવાના છે. જો તમારા માટે એક કામની વાત કરું, જેના દીકરા દીકરીઓના લગ્ન ન થતા હોય એના માટે એક વાત શીખવાડું. કહું? પાકું? જેના દીકરા દીકરીના લગ્ન ન થતા હોય, કાલે એને કથામાં જ્યારે અહીંયા આવે ત્યારે એવા દીકરા અને દીકરીને લઈને આવવાના. અને ભગવાન શિવજીના વિવાહની કથા જો સાંભળશે તો મારો દાવો કે આવતું વર્ષ આવશે ને ત્યાં તમે એક કંકોત્રી વામન દાદાને હોતે લખશો, ભાલો દાદા અમારા દીકરાની દાનમાં. સમજાય છે? પણ આ સ્કૂલનો ટાઈમિંગ શું છે? 2 થી તમારે બધાએ કેટલા વાગે આવી જવાનું? જે ડાયા અને હોશિયાર વિદ્યાર્થી હોય ને એ વહેલા આવી જાય, અને એને તો ખાલી એક જ વાર કહેવાનું હોય, સમજાય તો મારે પણ તમને આ સ્કૂલમાં શું ભણાવવામાં આવશે? પહેલી સ્કૂલની અંદર જેમ એકડો અને બગડો ને એવું શીખવાડે ને, એમાં આપણે પણ એ જ અહીંયા ભણવાનું છે. અને શું કહેવાનું ભણવામાં? ત્યાં પણ ગુરુજી ભણાવે, અહીંયા હનુમાનજી મહારાજ મને ને તમને ભણાવે છે. અને શું કહેવાનું? હનુમાનજી મહારાજ શું શીખવાડે મને ને તમને? કે ખોલી છે સત્સંગ શાળા, કોઈ ભણવાને. અને કેવા વિદ્યાર્થીઓ આવે અને ભણવા આવે તો પછી શું કરવાનું, એના માટે આપણે બધાએ ભણવાનું છે. શું કહેવાનું ભગવાનને? તાળી પડવી જોઈએ, બધાયનો અવાજ આવવો જોઈએ, અને પ્રેમપૂર્વક આપણે ભગવાનને કહીશું. શું કહેવાનું? કે ખોલી છે સત્સંગ શાળા રે સૌ ભણવાને આવજો. 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 આદિ ઉપાધિ વાળા રે સૌ ભણવાને આવજો. આદિ
સદા મનો